તાલુકાના જુનાડીસા ગામ ખાતે રાધેકૃષ્ણ ગૌશાળામાં નવીન બોરવેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા ગામના પનોતા પુત્ર એવા દિનેશભાઈ અનાવાડિયા, એમડી મગનલાલ માળી, સિંધુ સમાજના દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ પઢિયાર અને ભારતીય જનતા પાર્ટીના વાસણાના નટુભાઈ હાજર રહ્યા હતા. સુરેશભાઈ માળી, હસમુખભાઈ હાજર રહ્યા હતા અને કુઠિયા ડીસા નવીન શેઠનું ખાતમુહૂર્ત આજે કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટેકેદારો તરીકે નિમણૂક એવા તમામ કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જુનાડીસામાં કૃષ્ણ ગૌશાળામાં નવીન બોરવેલના ખાતમુહૂર્તમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.